અંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોયે સર્વસાહુ. પ્રશ્ન નંબર 298. દેવગતિમાં મોટે ભાગે અનુકૂળતા હોવા છતાં સુખ કેમ નથી? દેવગતિમાં મોટે ભાગે અનુકૂળતા હોય છે, પણ અનુકૂળતા સુખનું કારણ નથી. અનુકૂળતા અને પ્રતિકૂળતાના ભેદ ઉત્પન્ન થતાં જ આકુળતા તથા રાગ દ્વેષ થાય છે. રાગ દ્વેષનું ફળ દુઃખ જ હોય છે, સુખ કદાપી નહીં. આવી રીતે એક સાયકલ ચાલે છે. એ સાયકલ જે ચાલે છે એ છે કે પૂર્વે કરેલા કર્મના મોહનીય કર્મના ઉદયથી જીવને ઈચ્છા થાય છે, ઈચ્છાથી આકુળતા થાય છે, આકુળતાથી રાગ દ્વેષ થાય છે, રાગ દ્વેષથી 8 કર્મનો બંધ થાય છે, 8 કર્મના બંધમાં મોહનીય કર્મનો પણ બંધ થાય છે, મોહનીય કર્મનો બંધ થયો છે એનો ઉદય આવે છે, એના ઉદયથી પાછી ઈચ્છા થાય છે અને ઈચ્છાથી આકુળતા થાય છે. આ સાયકલ એટલે કે આ જે છે ને, એક ઈચ્છા થઈ, પિક્ચર જોવાની ઈચ્છા થઈ, 8 વાગે ઈચ્છા થઈ, પિક્ચરનો શો છે 9 વાગ્યાનો, તો 8 વાગે તો આ ઈચ્છા થઈ ગઈ કે પિક્ચર જોવા જવું છે. અને 9 વાગ્યાનો શો છે એટલે ટિકિટ મળશે કે નહીં મળે. હવે એ જે 8 થી 9 ની વચ્ચે જે 1 કલાક સુધી ચાલશે ને, એ આકુળતા છે. ઈચ્છા પછી આકુળતા. આકુળતાનું મૂળ છે ઈચ્છા. ઈચ્છા થઈ એટલે આકુળતા થઈ. અને 9 વાગે ટિકિટ મળી તો રાગ થયો, ન મળી તો દ્વેષ થયો. એટલે ઈચ્છા, આકુળતા, રાગ દ્વેષ. હવે એ જે રાગ દ્વેષના ભાવ થયા એનાથી કર્મના બંધ થયા. 8 કર્મના 8 કર્મનો બંધ થયા. અને જો આયુષ્ય કર્મ ન બંધાતો તો 7 કર્મ. એ કર્મના બંધ થયા અને એમાં મોહનો પણ બંધ થયો. એ મોહનીય કર્મનો પાછો ઉદય આવ્યો, તો એના ઉદયથી પાછી ઈચ્છા થઈ. 8 કર્મ. એ જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહનીય, અંતરાય, વેદનીય, આયુ, નામ અને ગોત્ર, એમાં 4 ઘાટી 4 અઘાટી. આ જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની અને અંતરાય, એ 4 ઘાટી કર્મ. જ્ઞાન, આત્માના 4 ગુણ મુખ્ય છે ને, જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય. આ 4, એ 4 ગુણમાં જે 4 ગુણ જે છે એની પર્યાયને વ્યક્ત થવામાં જે બાધક એવું નિમિત્ત કર્મ છે એ આ છે. જ્ઞાનાવરણી જ્ઞાન માટે, દર્શનાવરણી દર્શન માટે, મોહનીય સુખ માટે અને અંતરાય એ વીર્ય એટલે આત્માની અનંત શક્તિ એને વ્યક્ત નથી થવા દેતું. એવી ત્યાં 4 ઘાતી કર્મ. 4 ઘાતી વેદનીય, આયુ, નામ અને ગોત્ર. અનુકૂળતા પ્રતિકૂળતાના સંયોગો મળે જે કર્મના ઉદયના નિમિત્તે એ વેદનીય. આયુ એટલે આ જે આપણો લાઈફ સ્પેન છે, જીવન છે, એ આયુ કર્મના ઉદયથી, અને નામ કર્મ શરીરની જે અંગોપાંગની જે રચનાઓ, કાળું, રૂપાળું, જાડું, પાતળું, ઠીંગણું, ઊંચું, એ બધું એ નામ કર્મ ના ઉદયથી, અને ગોત્ર, નીચ ગોત્ર, ઉચ્ચ ગોત્ર, એ ગોત્ર કર્મ. આ રીતે 4 કર્મ જે છે અઘાતી કર્મ જે શરીરથી સંબંધિત છે, 4 ઘાતી કર્મ એ આત્માથી સંબંધિત છે. 8 કર્મ છે એમાં મોહનીય કર્મનો પણ બંધ થાય છે રાગ દ્વેષથી, અને એમાં પાછા ઉદય આવે તો પાછી ઈચ્છા થાય છે, ઈચ્છાથી આકુળતા થાય છે. તો આવું તો સર્કલ ચાલતું જ રહે છે. તો આમાંથી બહાર કેમ નીકળવું? એક જ છે કે સ્વભાવનો આશ્રય લઈને 8 કર્મનો બંધ, 8 કર્મના બંધ થાય ને એમાં મોહનો પણ બંધ, મોહનો ઉદય. આ થાય એ કહે છે અનુકૂળતા પ્રતિકૂળતાના ભેદ ઉત્પન્ન થતા આકુળતા તથા રાગ દ્વેષ થાય છે.
રાગદ્વેષનું ફળ દુઃખ જ હોય છે, સુખ કદાપી નહીં. અનુકૂળતા તથા પ્રતિકૂળતા પર દ્રષ્ટિ જતા સ્વભાવ તરફથી દ્રષ્ટિ હટે છે. આ ને સ્વભાવમાં સ્થિર ન રહીને ઉપયોગનું ચંચળ થવું એ દુઃખ છે. સ્વભાવમાં સ્થિર નથી એ છે. પાંચ ઇન્દ્રિયના વિષયના ભોગોમાં વ્યસ્ત હોવાથી દેવો અત્યંત વ્યાકુળ હોય છે, તેથી તેઓ દુઃખી જ છે. એ પાંચ ઇન્દ્રિયના વિષયોની ઈચ્છાને આગ કીધી છે, અને એ આગમાં એ પડ્યા છે. દેવોમાં પણ ક્રોધ માન માયા લોભનું અસ્તિત્વ પણ મુખ્ય ગૌણ રૂપે હોય છે, તારતમ્યતા રૂપે. જ્યાં સુધી વિતરાગ દશા ન પ્રગટ થાય ત્યાં સુધી દુઃખ જ જાણવું. જેટલો કષાય ભાવ અલ્પ હોય એટલું દુઃખ પણ અલ્પ જાણવું. જેટલો કષાય ભાવ તીવ્ર હોય એટલું દુઃખ પણ તીવ્ર જાણવું. અજ્ઞાની જનો મંદ કષાયના કારણે થતા અલ્પ દુઃખને જ સુખ માની લે છે, તેથી તેમને દેવ ગતિ સુખમય લાગે છે, સ્વર્ગ સુખમય લાગે છે. જેવું નરકનું દુઃખ એવું સ્વર્ગનું દુઃખ લાગે છે? નથી લાગતું. નરકના દુઃખ કરતા સ્વર્ગનું દુઃખ વધારે ખતરનાક છે. કેમ? સીધી વાત છે કે નરક દુઃખરૂપ છે, બધાને ખબર છે ને, નથી જવા જેવું. પણ સ્વર્ગે નથી જવા જેવું, તેમ છતાંય તે જવા જેવું લાગે છે, એટલે ભ્રમિત કરવા વાળું છે. તમે કઈ દ્રષ્ટિએ જોવો છો? કોઈ મને કીધું કે તમે ખરેખર આ પૃથ્વી, તમે સ્વર્ગ જોયું છે? નથી. ના, સ્વર્ગ તો જોયું નથી. મને કે અહીંયા પૃથ્વી પર જ સ્વર્ગ છે. લાસ વેગસ તમે જાઓ ને, 24 કલાક એમ કહેવાય કે લાસ વેગસમાં સૂર્યનો અસ્ત થતો જ નથી, સૂરજ નથી આથમતો. રાત કે દિવસ તમને ખબર જ ન પડે કે શું છે, ટાઈમ કેટલો થયો છે, રાત કે દિવસ. એટલી રોશની એવી, જાઓ જલાલી આ તે, કે પૃથ્વી પરનું સ્વર્ગ જોવું હોય તો લાસ વેગસમાં તમે જાઓ. એ જોઈને મેં એને કીધું કે પૃથ્વી પરનું સ્વર્ગ કે પૃથ્વી પરનું નરક લાસ વેગસ છે. તમે કઈ નજરે જોવો છો? હવે એ જ નરક છે. આપણે તો પેલા કાશ્મીર સ્વિટ્ઝરલેન્ડ માનતા હતા. અરે એ નરક છે, એ નરક છે. કાશ્મીર એ સ્વિટ્ઝરલેન્ડ એ નરક છે. અહીંયા એ કહે છે સ્વર્ગ એ નરક છે. એટલા માટે કાશ્મીર ને સ્વિટ્ઝરલેન્ડ. જે રાગ ને પોષે છે એ કસાઈ ને પોષે છે. પછી જવાનું એમ નહીં. આ તો વાત તમે ખાસ વાત સમજો. હજી પછી જવાનું તો પછી એ નહીં, અત્યારે જ ત્યાં તમે રાગ ઉભો થયો ને, રાગ એ છે એ નરક. પછી સ્વિટ્ઝરલેન્ડ સામે હોય તો નરક છે. પછી ભોગવી 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 પાપ બાંધી પછી નરકમાં જવાનું એમ નથી. ઈચ્છા એ જ નરક છે. બસ પછી એક કોઈ પણ વિષયની હોય. આત્માનું સ્વરૂપ સાંભળવાની તમને અહીંયા ઈચ્છા થઈ, આ નરક છે? પતી ગયું. તો આવા જીવને સમ્યગ્દર્શન નથી થતું. કારણ કે જેને તો બધી ઈચ્છાને એક કેટેગરીમાં નાખ્યા. પછી કે ઈચ્છા તે ઈચ્છા અને ન્યાય તે ન્યાય. થોડુંક આત્માની ઈચ્છા તો થોડીક સારી લાગે છે. હું તમને કહું છું, બોલી તો દો છો, તમને નીચે નથી કે, પણ તમે કાઢવાની વાત કરો. પતી ગયું એ તો બોલાઈ ગયું. તમે નથી વાત કરતા, નથી સમજતા. કઈ પણ ન લાગતો. બરાબર. મોક્ષમાં સુખ છે, પણ આ ઈચ્છાનું નામ મોક્ષ નથી. મોક્ષ ઈચ્છાના અભાવનું નામ છે. આ જૈન દર્શન છે, આ જૈન દર્શન છે. ક્યાંય નથી આવતું રાગ. બે વખતે કીધું ને મેં પારસનાથ ભગવાનનું, એ કોઈ ના તો રાગનો ભાવ ના દ્વેષનો ભાવ, જેવા સાથે તેવા કરવાનો ભાવ નહીં. આ જે રાગના ભાવ, એ રાગના ભાવ ખેંચી ખેંચી એ જો કે એ મુનિરાજ ઋષભદેવે
ગયા ભાવમાં કે આવી રીતે બળદને ભૂખ્યા રાખ્યા તો એમને વર્ષ સુધી અહીંયા પછી એવી રીતે ભૂખ્યું રહેવું પડ્યું. અને પોતે પારસનાથ મુનિએ તો જો આ રક્ષા કરવાનો ભાવ કર્યો તો એમને રક્ષા માટે આવી ગયા. પહેલા તીર્થંકરને કોઈ મદદ કરવા આવ્યું, રોટલી આપવા માટે આવ્યું, કારણ કે એમને તો કોઈ ભાવ આવ્યા નતા ખવડાવવાના. પણ આ 23ના તીર્થંકર પેલા નાગને બચાવવાના ભાવ હતા, એમની રક્ષા માટે આવી ગયા કે નહીં? કરો રક્ષા કરો, બીજાનું કરો. એ જ વાત છે કે બીજાનું કરવા જેવું કે બંને એ પારસનાથ ભગવાને એ રક્ષા કરવા માટે આવ્યા તો પણ, અને આદિનાથ ભગવાનની રક્ષા માટે કે રોટલી માટે લઈને કોઈ ન આવ્યું તો પણ બંનેની અંતરની સ્થિતિ કેવી હતી એ તો કોઈ જોતું નથી. એ સેમ હતી. અમને તો ખબર જ નથી. તો અને રક્ષા કરવા તો એ પછી આવ્યા. પેલા તો મારપીટ જ ચાલતી હતી ને, વરસાદ જ ચાલતો ને પથ્થરના. વિચાર કરો તમે, એ સમયે જે સમયે ધ્યાનમાં હતા, આ તો પાછળથી આવ્યા એ રક્ષા કરવા, પણ ત્યારે ધ્યાનમાં જ હતા. હવે એક માણસને રોટલી ન મળી હોય, ભૂખ્યો બેઠો હોય, એક વાત એ તમને જ કોઈ એમ કે આજનો દિવસ તમારો આખો દિવસ તમે જમવાનું નથી, અને કોઈ એમ કે પછી આજે આખો દિવસ તમારા ઉપર માથા ઉપર પથ્થરા ફેંકવાના છે, તમે કહેશો ભાઈ આ નહીં કરતા, ભૂખ્યો રહી લઈશ. તો વધારે કઠોર સ્થિતિ કઈ હતી? તેમ છતાંય કે એમાં આત્માના ધ્યાનમાં લઈને રહ્યા કે નહીં? પ્રતિકૂળતા તો એ વધારે હતી, પણ તેમ છતાંય આત્માના ધ્યાનમાં જે છે, અને ત્યાં રોટલી નથી મળી ને, પણ તો પણ એ સમયે 12 મહિના સુધી આત્માનું ધ્યાન તો નતું કર્યું ને, એટલે ઓછી પ્રતિકૂળતા હતી તો પણ ધ્યાન નતું, અને આ વધારે પ્રતિકૂળતામાં પણ ધ્યાનમાં રહ્યા. કહેવાનો અર્થ એ છે કે પ્રતિકૂળતા પોટલા માથે આવે તો પણ જો સ્વભાવનો આશ્રય હોય તો એ પ્રતિકૂળતા નથી. એ દુનિયા માટે છે પ્રતિકૂળતા. ખબર રક્ષા કરવા એની ખબર નથી. દેવગતિ સુખમય લાગે છે, અને એટલા માટે જ તે જેનું પણ મરણ થાય એના મરણ પછી છાપામાં પણ આવે તો એનો સ્વર્ગવાસ થયો એમ લખે છે. સ્વર્ગસ્થ સાધારણ મહારાજ સાહેબ માટે લખાય સ્વર્ગમાં ગયા. મરી જવું એટલે સ્વર્ગમાં જવું એમ માની લો. મરી ગયા એટલે સ્વર્ગમાં ગયા, સ્વર્ગવાસ થયો. એનું કારણ જ એ છે કારણ કે સ્વર્ગને ઉત્તમ દશા માની છે. આ ભાવ પણ એટલે જ આવે છે, સ્વર્ગવાસ થયો એટલે એ સ્થિતિને ઉત્તમ સ્થિતિ માની. એને જો નરક જેવી માની હોત ને તો એમ કે સ્વર્ગવાસ થયો કોઈનો. જો એને જ નરક માન્યું હોત તો સ્વર્ગને જ છે. સંસારની ચાર ગતિમાંથી દેવ, મનુષ્ય, તિર્યંશ અને નરક, કઈ સુગતિ ને કઈ કુગતિ, કે બધી ગતિ કુગતિ છે. ચાર સુગતિ છે. દેવ ગતિમાં દેખાદેખીનું દુઃખ છે. અહીંની જેવું જ છે. ત્યાં દેવગતિનું દુઃખ જે છે, અહીંયા જેમ જેની પાસે ઓછી સંપત્તિ છે એને એવી દેખાદેખી એકબીજામાં એવી નથી થતી. નાના ગામડામાં રહેતા હોય, કોણ વધારે પૈસાવાળો કોણ ઓછો પૈસાવાળો એવું નથી થતી દેખાદેખી. પણ જેટલા વધારે હોય એટલી વધારે દેખાદેખી થાય. ડ્રાઈવર છે કે નહીં, ડ્રાઈવર પછી યુનિફોર્મ વાળો છે કે નહીં, માથા પર ટોપી પહેરી છે કે નહીં, એવો જ ડ્રાઈવર અમારા તો રાખીએ, એના 5000 વધારે ચૂકવીએ. અને અમારી બિલ્ડિંગમાં આવો ડ્રાઈવર પાછો બીજો કોઈ જ નથી. તો આ દેખાદેખીનું દુઃખ છે. જેટલું વધારે મળ્યું છે એટલી વધારે દેખાદેખી.
એમ. વોન્ટેડ સાચું, મારા એક સ્ટુડન્ટ છે જે પોતે ડ્રાઈવર ગાડીનો દરવાજો ખોલે ત્યારે દર દરવાજો એક દરવાજો ખોલે 100 નોટ કાઢીને આપે દર વખતે. કેમ તમે રોજ રોજ પગાર કરો છો કે ના, આપણો નિયમ છે એમ કે જેટલી વાર ડ્રાઈવરની પાછળની સીટમાં બેસવાનું, બિલકુલ ડ્રાઈવર જેવો નીચે ઉતરે તરત દરવાજો ખોલે એટલે નીચે ઉતરે, જેટલી વાર ખોલે એટલી વાર 100 નોટ કાઢીને આપવાની. દિવસમાં હા, જેટલી વાર ખોલે એટલી વાર. મેં કોઈ એવડો દરવાજો તોડી ન નાખે કે ખોલો બંધ ખોલો તમે સ્વભાવમાં ડ્રાઈવરની સંયોગ ઉપર જોયું કે ડ્રાઈવર ત્યારે ખરેખર ત્યારે પોતાની પાસે પણ કરોડો રૂપિયા હોય એની મહિમા કરતા પેલાની મહિમા કેવી આવી ગઈ કે 100 રૂપિયા નોટ મળી આ નજરમાં જ તેજી પૂરેપૂરી પર્યાય પડેલી છે કે આના નથી ખુલે. અરે આ દુનિયા સોનાની થાય, લંકા ખાલી નહીં તો પણ મારે શું સ્વભાવમાં હું જ્ઞાન માત્ર ભગવાન આત્મા. આ ફળ જેને છે ને એને દુનિયામાં ક્યાંય રસ નથી. અને એવું નથી કે પછી બિલકુલ બધાથી મોઢા બગાડીને એ રીતે ઉદાસ ફરે છે. અંદરમાં આનંદના ઘૂંટડા પીવે છે, અંદરમાં આનંદના ઘૂંટડા પીવે છે, અંદરમાં પોતાનું અંદરમાં એને અત્યંત એવો આનંદ પ્રગટ્યો છે. જગતથી અલિપ્ત છે પણ પોતાનો આનંદમાં છે. આવી સ્થિતિ હોય છે એ માને તો પણ ઘણું છે. અત્યારે તો આટલું પેલા માને આવી સ્થિતિ હોય છે. માંગીલાજી એ માનવામાં નથી. હું અશુદ્ધ છું, શુદ્ધ કેવી રીતે માનવું? સ્વર્ગમાં જે છે એ સ્વર્ગમાં આ દેખાદેખીનું દુઃખ છે. આ કામ ખોટા કરું છું તો એમ કેમ કહું, આ કામ ખોટા કરું છું, આ ખોટું કામ છે. એ કામ તમે જેટલા ખોટા કરો છો તમને ખબર પડે છે ખોટા કામ કરો છો. આ કાળા કામ છે કે ધોળા કામ? કાળા જ કામ છે ને બધા. અને કાળું જે દેખાય એ કાળા ઉપર કાળું દેખાય, ધોળા ઉપર કાળું દેખાય? ધોળા ઉપર કાળું દેખાય તો એ ધોળું છે ને. એ જે ધોળું છે એ તમે છો, અને કાળો દાગ છે જે નીકળી જવાનો છે. એટલે આ બુશર્ટ તમારો છે અને એમાં કાળો દાગ લાગ્યો છે, પણ એ ખાકું લગાડશો નીકળી જશે. કપડું તમારું છે બસ. તમે કપડામાં એકત્વ કરો, મેલમાં નહીં કે મારો મેલ એમ નહીં કહો, કપડું મારું. આજે સમજી લો. દર વખતે આવું કહો છો, આજે સમજી લો. હજી ક્વેશ્ચન હોય તો કહી લો. હું ભગવાન આત્મા શુદ્ધ છું, આ કામ કરું છું, કાળા કામ કરું છું, એ બધો કાળો મેલ છે કપડા ઉપર લાગ્યો છે. એ 1000 રૂપિયાનું ટી શર્ટ એક દાગ લાગતા ફેંકી નથી દેવાનું. એ 5 રૂપિયાનો રીંજ લઈ આવજો ને ધોઈ નાખજો, નીકળી જશે. સસ્તામાં પછી એમ છે. એ કહેવત છે ને ગુજરાતીમાં, જૂ ભેગા લુગડા ન ફેંકી દેવાય. પેલા એ રીતે કપડા ઉપર એ રીતે માથામાંથી જૂ કાઢતા, તો જૂ કાઢતા કપડા ઉપર આમ ભેગી કરતા. પછી કહેવાય કે જૂને ફેંકવા જાય તો કે જૂને ફેંકવા જાય તો જૂને બહાર દૂર એવી જે છાયામાં નાખીને આવો, પણ કપડું નાખીને જૂ ભેગા કપડા ન ફેંકી દેવાય એમ. એટલે આ મેલની સાથે આ પર્યાયની અશુદ્ધિના કારણે ભગવાન આત્માને પણ અશુદ્ધ ન કહી દો. તમે પરમાત્મા છો એટલે જ તમને ખબર પડે છે કે આ કાળા કામ કરવું છે. દેવગતિમાં દેખાદેખીનું દુઃખ છે. સ્વભાવનો આશ્રય જે લે છે ત્યાં બહારમાં જોવાનું ન રહ્યું તો હવે હું આવો આ આવા એ દેખાદેખી જ ન રહી. હમણાં તમને કીધું ને કે તમે જે છે તમે પોતે એવી રીતે સારી ઘડિયાળ પહેરી હોય તો બીજાના હાથ ઉપર નજર જાય. તમારી નજર છે ને અમને સારી ઘડિયાળ હમણે પહેરી નથી, અમને નથી પહેરી, મેં ઘડિયાળ પહેરી છે, એ નજર જાય. કપડામાં, ગાડીમાં, કોઈ ને કોઈ ઘરમાં ક્યાંક ને ક્યાંક એ નજર જાય.
રોકાતા જતું 5 મહિને જોઈએ ચલો કપડા એ ન જોઈએ પછી આમ અંદર બંધી રાખી ન જોઈએ તો મનમાં બીજા વિચારો કરવું ધારાથી ચાલુ છે વિચારો એને કઈ રીતે રોકો? એક બેને મને કીધું કે આ જે પણ જે છે આમ કે જે આ ઘરમાં કરોડોની સંપત્તિ બધું છે પણ કે બધું બરાબર છે, આમ કઈ મારું નથી, કઈ સાથે પણ હજી આગળ બળ નથી ઉપડતું. એમ આ બધું ખબર પડી ગઈ, આમાં ક્યાંય પણ અમારે વિચારે નથી આવતો આ બધું પડ્યું છે. તો રોજ રૂટીનની લાઈફ થઈ ગઈ કે ભાઈ આ બધી કરોડનું છે, 5 કરોડનું 50 કરોડનું કઈ હવે ધ્યાન નથી જતું, પણ હજી આગળ આત્મામાં નથી વધાતું. એનું શું કરવું? આમાં બધે પૂરેપૂરો ભાવ તલ્લીનતાથી પડેલો જ છે, ક્યાંય નથી લાગ્યું એવું લાગે છે. મેં કહ્યું એક કામ કરો, આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં આવી જાઓ, થોડા દિવસ સાધના કરો, અઠવાડિયું આવો, અને બીજા લોકો આવે છે જયારે તમે આવવાના ત્યારે બીજા લોકો આવવાના છે, તમે આવો કે હા ચોક્કસ આવીએ. એટલે વોશ બેસિન તમે કરાવી નાખી, ઠીક છે, નથી ચાલતી વોશ બેસિન વગર પણ ફાવ. એટલે મેં કહ્યું બીજાની વોશ બેસિન હજી તમને વર્ષ પહેલાની યાદ છે, વર્ષ પહેલા આવ્યા હતા ત્યારે એમને ખબર છે નથી ચાલતું. પોતાના વોશ બેસિન ઉપર જેની નજર હોય એને જ આ બીજાના વોશ બેસિન યાદ રહે. પોતાનું ઘર, કારણ કે જ્ઞાનીને પોતાનો જ્ઞાયક દેખાય છે, બસ એટલે બધે જ્ઞાયક જ દેખાય છે. તો પોતાનું વોશ બેસિન દેખાય તો બીજાના વોશ બેસિન જ દેખાય, બીજું શું દેખાય? અને તમે કહો છો મને ઘરમાં ક્યાંય દેખાતું નથી, આ કાંઈ દેખાતું નથી, બધું ઠસાડ જ પડેલું છે, ખબર નથી પડતી. અસાર લાગવાનો અર્થ કે બીજાના દેખાય. અને આમ પાછા કે મને તો યાદ રહેતું નથી, તમે મને પૂછતા નહીં અને વર્ષ પહેલાની વોશ બેસિન યાદ છે કે બંધ હતી, આમ કે યાદ રહેતું નથી, બધું યાદ રહે છે. જ્યાં લક્ષ્ય એ યાદ રહેશે. એમાં અસુખ બુદ્ધિ છે, અસુખ બુદ્ધિ છે કે આ કેટલી વૃત્તિઓ અંદરમાં પડી છે, પકડમાં નથી આવતી, ખબર જ નથી પડતી. અને આ ભ્રમના કારણે એમ લાગે છે કે ઘણું બધું હવે અહીંયા તો બધું થઈ ગયું છે, હવે આમાં તો ક્યાંય રહ્યું નથી અમારે કરવાનું. કચાશ ક્યાં છે બતાવો, મારી પાસે પૂછે કચાશ ક્યાં છે એ બતાવો. અરે કીધું 99% 98% પરફેક્ટ હોય, 1-2% હોય ને બાકી એને કચાશ કહેવાય. આ 100% બાકી છે એને કચાશ ન કહેવાય. આ પૂરેપૂરું બાકી છે, કારણ કે જ્યાં સુધી મિથ્યાત્વ ન છૂટે ત્યાં સુધી કઈ છૂટ્યું નથી. તો દાદા પાપનો દાદા છે, કારણ કે પાપનો બાપ લોભ કીધો અને લોભનો બાપ મિથ્યાત્વ કીધું. કેમ ખબર છે કે દુકાનમાં જઈને 5 પાપ કરે છે, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, કે ઘણું બધું મેન્યુફેક્ચરિંગ કર્યું છે તો એમાં હિંસાઈ કરી, દુકાનદારીમાં ખોટું બોલ્યા, ચોરી કરી, બધા પાપ. એ શું કામ કરે? પૈસાનો લોભ છે, કમાવા છે. લોભ વગર આ કમાવા પાપ શું કામ કરે? એ લોભ જ ન હોય તો પાપ કરવા જ ન જાય. તો લોભ છે, અને લોભ કેમ છે? કારણ કે માને છે પૈસામાં સુખ છે, એ માનવાના મિથ્યાત્વ છે. તો મિથ્યાત્વના કારણે તો પૈસા ભેગા કરવાનો લોભ થયો, અને લોભના કારણે 5 પાપ કરવાના ભાવ થયા. એટલે પાપનો બાપ લોભ છે ને લોભનો બાપ મિથ્યાત્વ છે, એટલે પાપનો દાદા મિથ્યાત્વ છે. શરૂઆત ઊંધેથી કરીએ છીએ, પાપ છોડો, પાપ છોડો, પાપ છોડો. અરે મિથ્યાત્વ છોડો. પાપ તો કઈ નથી, આ મિથ્યાત્વ. મિથ્યાત્વ શું કે આ જેટલા તમે કાળા કામ કરો છો એ કાળા કામ કરેલો પોતાને માન્યો, બસ આ માનવાનું બંધ કરી દો. તમે પરમાત્મા છો. કારણ કે એ તમે કીધું તમારા કપડા ઉપર દાગ છે, એ તમે છે તો પછી કપડાને ચોખ્ખું માનું કેમ? ચોખ્ખું માનું કેમ? અહીંયા એ માનવાનું છે કે કપડું પરમાનન્ટ મેલું નથી થઈ ગયું. આ મેલ છે જતો રહેવા જેવો છે. એક પાછું પહેલી વાત આ એ જવા વાળો મેલ છે. અને બીજી વાત એ કે એ કાળો છે અને કપડું સફેદ છે, એટલે એ બે જુદા છે, બે એક નથી. બેને એક નહીં માનો. એટલે આત્મા અને આત્મા જે કામ કરે છે કામ, એ બેને જોડી નહીં દો, બેને જુદા માનો. બે એક વસ્તુ નથી. માનું જુદા ને તો બી વાતો કરું તો એનો
એ જ તે તમે માનો જુદા અને પછી તમે કરતા જ નથી તમે, કારણ કે તમે તો કરતા હતા ત્યાં સુધી જ્યાં સુધી તમે માનતા હતા. જ્યાં સુધી તમે માનતા હો ત્યાં સુધી જ તમે કરો છો. જ્યાં પછી તમે માનતા નથી પછી તમે કરતા નથી. કરતા નથી એટલે તમે દુકાન પર જતા હો પણ તમારા અંદર તો આત્મા જ છે. તમે એ કામ કરવા જતા પણ તમે કરતા નથી. તમે એ કામ કરો છો પણ તેમાં તમારું મારા પણ છૂટી ગયું કે આ મારું કરનારો હું. દુનિયા તમારી પાસે હું 100 રૂપિયાની વસ્તુ લઈને તમારામાં વેચું છું, ખોટું કરી રહ્યો છું. દુનિયા જોવે છે કે સોની સવાસોમાં વેચે, ધંધો કરે છે, એ જ તે ચીટિંગ તો કરું જ નહીં. બરાબર છે. ખોટું છે પણ ખોટાને ખોટું માન્યું ને, તમે સ્વીકાર્યું ને, આ એક સાચું છે, આ એક સદગુણ છે. અને જે પૂજા ભક્તિ વ્રત એ કર્મ બંધના કારણ છે અને એને માને ધર્મ, તો એ ખોટું છે, એ અધર્મ છે. આવું કોઈને કહીએ તો કે ના કરીએ, થોડી કોઈને કહેવાનું નહીં. આ કોઈને કહેવા માટે નથી કહેતો, કોઈને સમજાય અને કેવું હોય તો કહેજો પાછું, મારું નામ લઈને નહીં કહેતા. પોતે સમજવું, બીજા માટે નથી. એટલા માટે જ છે. સાંભળેલું છે બીજાને કહી દઈએ જલ્દી ફટાફટ જઈ. ઘણી વાર તો આવું પણ થાય. પંચાવાનું છે. પચાવવાનું, આ જ્ઞાન પચાવવાનું, આ કારણ કે લક્ષ્ય જ એક પોતાના માટે છે. અમે ધર્મનું ભણીએ છીએ. શું ભણો છો? અમે આ ભણીએ છીએ. હવે આવું એને બતાવીશું તો એ તો કે છે આવો ધર્મ અમે તો માની લઈશું પણ પેલો નહીં માને. પાછું પેલા જ મનાવું. જ્ઞાની એ પેલા પોતે માની લીધું. હવે હું તમને મનાવ કહું છું પણ તમે માનતા નથી. મારે શું, મને દુઃખ થાય, મારા દુઃખનું કારણ બને કઈ નહીં. તો એવી રીતે જયારે તમે એને કહેશો ને તો તમારા દુઃખનું કારણ એ નહીં બને. જયારે તમે માન્યું કે મારે શું, સાથે આ પણ માનવાનું કે મારે છે. બસ તેથી મારે. નાની જે દુકાને જાય છે એક્ટિવિટી બહારમાં કરે છે સંસારમાં, એનો સ્વરૂપ જરા ક્યારેક પ્લેન કરજો. એ તો કરે છે. આ પણ દુનિયાને દેખાય છે. જેમ તમને એમ કીધું ને કે ઉપસર્ગ થયા હતા, પથ્થર પડ્યા હતા, એ તો દુનિયાને દેખાડું, પોતાને નહીં ને. પોતે તો સ્વભાવમાં લીધા હતા. હવે જ્ઞાનીનો તો ઉપયોગ ત્યાં દુકાનમાં જાય છે તો જ્ઞાનીને દેખાય છે ને કે આ પરમાં ગયા. ખરેખર એ ઉપયોગ જે પરમાં ગયો છે એ ઉપયોગ એક ક્ષયોક્ષમ જ્ઞાન છે. બધું એક ક્ષયોક્ષમ જ્ઞાનને પણ જ્ઞેયની કેટેગરીમાં માને છે અને એ ત્યાં સુધી નથી થતું જ્યાં સુધી સ્વભાવનો અનુભવ નથી થતો. સ્વભાવનો અનુભવ થયા વગર દુકાનનો જ્ઞાતા પણ નહીં રહી શકે. એ જ્ઞાતા ત્યારે જ રહેશે કારણ કે એની પાસે એક બળ હશે કે વેપાર વધારે થયો, વેપાર ઓછો થયો, ન થયો, કઈ પણ ત્યારે એને જાગૃતિ છે. ઇલાજ કરે, દવા આપે, 100 લે 500 લે, લોકો સમજે આ તો લૂટેરો છે. ડોક્ટર સામે પોતાને અમુક ખર્ચો થયો એ હિસાબે તો એ ચાર્જ કરે છે. ડોક્ટરને શું સમજવું? પબ્લિક તો આ રીતે સમજે. પણ એ પબ્લિક શું સમજે, પબ્લિક સાથે શું લેવા? આપણે પબ્લિક નો વિચાર નથી કરવાનો. મહાવીર ભગવાન કેટલા કાયર હતા તમને ખબર છે? કે પોતાના પરિવારને છોડીને જતા રહ્યા. એવા મા બાપને કે જે મા બાપે જન્મ આપ્યો, જે માએ 9 મહિના પેટમાં રાખ્યો, 18 મહિના ખોળામાં રાખ્યો, એ માને છોડીને જતો રે ભાઈ. અને ખરેખર અમુક લોકોની તો એવી જ આદત જે સલાહ પણ બીજાને એવી આપે, મા બાપને છોડીને નહીં જાય. મા બાપનું તો કરજો ગડપણમાં, અને જાઓ તો થોડું મૂકીને જાજો પૈસા. એટલે પેલા તમે એટલે ત્યાં તમને યાદ રહે કે પૈસા મૂકીને કેવો મા બાપ વાપરે છે કે નહીં. હા, અરે દુનિયા તો એવું કહેવા વાળી મળશે કે ભગવાન એ કાયર હતા અને તમે ભગવાનના માર્ગે જાઓ છો એટલે તમને કાયર તો કે છે. કારણ કે આ તો પરમાત્મા થવાનો માર્ગ છે. આ કઈ પરમાત્મા થવાનો માર્ગ છે. દુનિયાને જે વિચારવું હોય એ વિચારો. તમે પરાધીન થઈ ગયા જો દુનિયાના કારણે સુખી હો તો. બીજાના ઉપર વધારે ભરોસો છે. સત્ય પ્રત્યક્ષ જે છે એના કરતા
એક વ્યક્તિ છે કોઈને ત્યાં જાય છે ને એના મિત્રને ત્યાં જઈને એમ કહે છે કે મને તારો ઘોડો જોતો છે થોડા દિવસ માટે, પછી હું તને આપી દઈશ, મારે બહારગામ જવું છે. તો કે નથી મારો ઘોડો, કોઈ બીજું લઈને ગયું છે, અત્યારે નથી, કે 5 દિવસ સુધી નહીં હોય. તો કે સારું એમ કહીને પાછો જતો હતો. એ ત્યાં તે ઘોડો અવાજ કર્યો, અંદર બાંધેલો છે, ઘોડાએ અવાજ કર્યો, તરત જ આ પાછો આવ્યો કે હે તું તો કહ્યો હતો કે મારો ઘોડો કે કોઈ બીજું લઈને ગયું છે ને આ ઘોડો તો અંદર છે, આ જો અવાજ કર્યો, બોલો ને. તો કે મેં કીધું ને ઘોડો નથી. તને જાનવર ઉપર વધારે ભરોસો છે કે મારા ઉપર ભરોસો છે? હવે પ્રત્યક્ષ તો આ છે કે પણ સત્ય એટલે માણસ માની ગયો ખરેખર ના 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 તારા ઉપર ભરોસો જતો રહ્યો. આ એના જેવું છે. બીજાના ઉપર આપણે એવો ભરોસો કરીએ છીએ જે પ્રત્યક્ષ જે અંદરમાં અનુભવમાં આવે છે એનો તો વિચાર જ નથી કરતા. હું ભગવાન આત્મા, જ્ઞાન માત્ર આ તો અનુભવમાં આવે છે. અને દુનિયા જે કહે છે એના પર વધારે ભરોસો બેસે છે અને આ અનુભવમાં આવી રહેલા જ્ઞાન ઉપર તો ભરોસો નથી. આ એના જેવું છે. પ્રત્યક્ષ પર ભરોસો મૂકો, દુનિયા જે કે એના પર નહીં. ભવનવાસી વ્યંતર અને જ્યોતિષી દેવોમાં જન્મ ધારણ કરીને પોતે અન્ય દેવોના વૈભવને દેખીને 5 ઇન્દ્રિયના વિષયોની ઈચ્છારૂપી આગમાં પડે છે અને બળે છે. મંદાર માળાને કરમાઈ જતી દેખીને તથા શરીર અને આભૂષણોની કાંતિ ક્ષીણ થતી દેખીને પોતાનું મરણ નજીક છે એમ અવધિ જ્ઞાન દ્વારા જાણે છે. અરે આવા ભોગો હવે મને ભોગવવા નહીં મળે એમ વિચાર કરીને અત્યંત દુઃખી થાય છે. જે સુખની પાછળ દુઃખ રહેલું હોય તે સુખ પણ દુઃખ છે, કારણ કે ક્ષણિક સુખ પરાધીન હોવાથી દુઃખ જ છે. દેવગતિનું સુખ મધ ચોપડેલી ખુલ્લી તલવાર જેવું છે. જીવ તેને ભોગવવાની ભાવના તો કરે છે, પણ જ્યારે તેને આકુતાનો અનુભવ થાય છે ત્યારે ત્યાં પણ દુઃખ જ થાય છે. આમ દેવગતિમાં મોટે ભાગે અનુકૂળતા હોવા છતાં દુઃખ જ છે. સંસાર દુઃખ સ્વરૂપ છે. દેવગતિ પણ સંસારનો જ એક ભાગ છે. તેથી તેમાં સુખ કેવી રીતે હોઈ શકે? સમ્યક દર્શન વિના ક્યાંય પણ સુખ નથી. પૂર્ણ નિર્વિકલ્પ દશા જ પૂર્ણ સુખ સ્વરૂપ હોય છે. ત્યાં એ છે 6 મહિના પહેલા દેવગતિને જીવોને મંદાર માળા જે કરમાવા લાગે તો દુઃખ એ વાતનું નથી કે મારે અહીંયા જવાનું છે, છોડીને જવાનું છે. દુઃખ એ વાતનું છે કે હું છોડીને જઈશ ને બધા અહીંયા ભોગવવાના છે, એ બધા ભોગવવાના છે. પોતાનું એકલાનું છે ને એટલા માટે સમજવું છે. સામૂહિક તો જે એટલો વાંધો નતો. તમારી દુકાન બરાબર નથી ચાલતી, એક આ વાત, અને બધાની બહુ સરસ ચાલતી હોય અને રિસેશન જેવું હોય અને બધું માર્કેટ જ એવું આખું ઠંડુ હોય તો એમ ન થાય કે અરે કામ ધંધો નો તો હજી એટલું બધાનું એવું જ છે. ચાલો માર્કેટ જ ખરાબ. સમય પહેલા એ લાગે તમારે જ્યાં જવાનું એ બી દેખાતું હોય એ બી તો દુઃખ થાય ને સારી જગ્યાનું જતો હોય સિરિયસમાં કે ક્યાં જતો એ બી બધા દુઃખ થાય નરકમાં જતો હોય. તેથી નરકમાં તો ન જાય, પણ આ એકેન્દ્રીયમાં જે જાય, એકેન્દ્રીયમાં જાય, કીડા મકોડામાં જાય, એ બધું પણ જાણે, પણ એના અનુભવ કરતા આ જે ભોગવેલું જે છે ને એનો અનુભવ એટલો વધારે છે. અને એની અંદરમાં કારણ કે વાસનાઓ બધી આ અહીં એવી ભરેલી છે, કારણ કે એનાથી તો દૂર ભાગવું જ છે, આનાથી દૂર ભાગવું નથી અને આ ભોગવાઈ રહ્યું છે, બીજો કોઈ ઉપાય મળતો નથી. આ એના જેવું જ છે કે ત્યાં જે થવાનું છે એનો વિચાર તો અત્યારે આપણે બહુ ડિટેલમાં કરતા પણ નથી. આપણે પણ અત્યારે આ ભૂમિકામાં હોઈએ અને પોતે જે સુવિધાને ભોગવતા હોય ત્યાંથી પછી ક્યાંક એવી ઝૂંપડીમાં જવાનું હોય, પણ આ બધા ભોગો જે ભોગવેલા છે એ જે બધું યાદ આવે છે એ દુઃખનું કામ બને. ખાધું પીધું આ તે બધું ટાઈમ પર, અને ત્યાં પછી જે થવાનું જે કંઈ એને કંઈ નથી.
ત્યાં સૂકી રોટલી મળવાની છે એમ નહીં, પણ અહીંયા જે બધા ભોગ ભોગવ્યા છે, મિષ્ટાન પકવાન જે બધા ખાધા છે ત્યાં તો ચલો જોઈ જશે. એ તો ભવિષ્ય છે ને, જોઈ જશે. જેને ભવિષ્ય છે એ હજી એટલું. એવી રીતે સ્વર્ગનું સુખ છે, એ સુખ પણ દુઃખ છે, પણ એ ભવિષ્ય છે ને, એટલે એનો એટલો બધો વિચાર નહીં. ઘણા એવી રીતે ઉપાય કાઢે કે અત્યારે તમે પુણ્ય બાંધી લો, પુણ્ય બાંધીને સ્વર્ગમાં જાઓ અને પછી ત્યાંથી વિદેશ ક્ષેત્ર જાઓ. કે અત્યારે અહીંથી મોક્ષ તો થતો નથી, થોડુંક પુણ્ય બાંધી લઈએ અને પુણ્ય બાંધીને પછી દેવગતિમાં જઈએ, પછી દેવગતિમાં રહીને પછી અહીંયા જયારે સતયુગ આવશે ને ત્યારે અહીંયા જન્મ લેશું અને પછી મોક્ષે જશું. આ આઈડિયા ખોટો છે સાચો છે? એ જ વાત ચાલે છે ને, પરંપરાએ મોક્ષ. હમણાં પુણ્ય કરો, પરંપરાએ મોક્ષ મળશે. પરંપરાએ મોક્ષ મળશે. કારણ કે અત્યારે તો બીજો કોઈ ઉપાય નથી, બીજો કોઈ ઉપાય નથી, એટલે એને એમ માન્યું કે મોક્ષ નથી એટલે બીજો કોઈ ઉપાય જ નથી. અને સમ્યક દર્શન જે છે એ છે ને, સ્ત્રીને મોક્ષ નથી થતો, પણ સ્ત્રી મુમુક્ષુ થઈ શકે કે નહીં? મોક્ષની ઈચ્છા હોય કે નહીં સ્ત્રીને? પશુને મોક્ષ નથી પણ પશુ મુમુક્ષુ હોય કે નહીં? એલિયન્સ પણ હોય, પંચેન્દ્રિય છે તો મુમુક્ષુ હોઈ શકે. આ દેવગતિના દુઃખ બતાવ્યા. દેવગતિમાં આકુળતા અને વિકલ્પ એક સમય માટે પણ શાંત થતા નથી. આટલી અનુકૂળતાઓ જે છે તો અનુકૂળતાઓ એ વિકલ્પની જાળમાં એવો ગુથાઈ જાય છે. ક્રોધ જે છે પ્રાસંગિક છે, લોભ પ્રાસંગિક નથી. નરક ગતિમાં ક્રોધની મુખ્યતા વધારે હોય છે, મનુષ્ય ગતિમાં માનની, તેર્યંચોમાં માયાની અને દેવગતિમાં લોભની મુખ્યતા વધારે છે. વિશેષ હોય નરકમાં ક્રોધ, કારણ કે ત્યાં એવું આને મારી નાખું, કાપી નાખું, આ તે. ત્યાં એવું નથી કે જો હું કેટલો મોટો ને આ કેટલો નાનો, કારણ કે કઈ છે જ નહીં. નાના મોટા જેવું બતાવવા જેવું, સંપત્તિ કોઈ પાસે જેમ લાખ હોય કોઈ પાસે કરોડ હોય, એવું કઈ ભેદભાવ ત્યાં નથી. એ માયાચારી કે લોભના ભાવ પણ ત્યાં ક્રોધ, આને મારું આને મારું. મનુષ્યમાં માન કેટેગરી અહીંયા વધારે છે, આમ લેવલ. એટલે કૃપાળુદેવ કીધું કે મનુષ્ય ગતિમાં જો માન ન હોત તો અહીંયા જ મોક્ષ હોત. ક્રોધ તો છોડી દે, બધું છોડી દે, આખું જીવન પણ છોડી દે માન માટે. ઘર છોડી દે, પરિવાર છોડી દે, પૈસા છોડી દે, ગાડી છોડી, બધું છોડી દે. પણ 5 શિષ્ય આવીને પગે લાગતા હોય તો, અને જો ન લાગે તેમ લાગે. એટલા માટે તે એમને લાગે આ છોડીને આવ્યા ને બરાબર છે. એ દ્રઢતા એના કારણે આવે. મહારાજ સાહેબને છોડેલું બરાબર સારું કેમ લાગે છે? થોડા દિવસ સુધી માનો કે એકાંતમાં જતા રહી ને તો યાદ આવશે, અરે કંઈક અમે અધૂરા રહી ગયા ભોગવ્યા વગરના. પણ જયારે પાછા લોકોના ટોળાની વચ્ચે આવે, લોકો પગે લાગીએ ત્યારે દ્રઢતા આવે. ના ના ના, આ જો આ પગે લાગે છે ને, અમે બરાબર જ કરીને આવ્યા છીએ. એટલે એ શ્રદ્ધા જે છે ને, એ શ્રદ્ધા કે જેની પાસે બધું છે તો એ પગે તો લાગવા આવે છે ને, અમે બરાબર જ કર્યું છે. એ શ્રદ્ધા જે છે એ બીજાના કારણે છે, પોતાના સ્વભાવના કારણે નથી. શિષ્યના કારણે આ શ્રદ્ધા છે કે આ પદ છોડવા જેવા, આ ભોગો છોડવા જેવા છે. મનુષ્યમાં માન, મનમાં એ ઘમંડ, મને કરોડપતિની પગે લાગે છે, લાગે. મનમાં એ જતી માનો ધારે થાય. એના માટે યુઝ ટુ થઈ ગયા હોય ક્યારે. એટલે મેં તો એક મારા તમને કીધું, તમને કોઈ પગે લાગે કરોડપતિ, તમને કઈ થાય કે કાંઈ નહીં, હવે માન મફન કાંઈ નથી, વર્ષો થઈ ચાલે બધા. ના, કોઈ કરોડપતિ પગે લાગવા દુઃખ નથી થતું, પણ કોઈ 2 ગાળ આપીને જાય તો કે ના એ હજી સહન નથી. બસ એ માન જ થઈ ગયું. માનનો જ એક પ્રકાર છે, માન કે અપમાન. સન્માન મળતું હતું ને અપમાન થયું. કોઈ 2 લાફા મારીને જાય તો આવું તો વિચાર્યું નથી કે અમને કોઈ આવું કરે, આવું કેવી રીતે કરે? ત્યાર પછી મેં પારસનો ભગવાનનો કિસ્સો બતાવ્યો, જો આવું કરે
સાધુ ઉપર ઉપસર્ગ આવે, મારા સાહેબ ઉપર ન આવે. સાધુ ઉપર ઉપસર્ગ આવે, મારા સાહેબ પર ન આવે. કારણ કે શુદ્ધોપયોગમાં લીન હોય તો ઉપસર્ગ કહેવાય ને. એ શુદ્ધોપયોગમાં ક્યાં છે? બરાબર, સિદ્ધાંતિક વાત. સિદ્ધાંતિક વાત છે. માયા તિર્યંચોમાં ગરોળી આમ છુપી છુપી જશે અને આમ જીવડું પકડશે ખાઈ જશે. બિલાડી, ઉંદરડા, આ બધી માયાનો પ્રકાર છે, છુપી રીતે. અને દેવગતિમાં લોભ, આ લોભ જે છે એ શું બતાવે છે? જે લોભનો અર્થ એ કે પોતાની મહિમા ઓછી અને બીજાની મહિમા વધુ, એનું નામ લોભ. એનો મતલબ ખબર પડી? આ વસ્તુને પ્રાપ્ત કરવા માટેનો લોભ થયો, એ મારે જોઈએ છે, જોઈએ છે. હવે નથી, આજે નથી, પણ જોઈએ છે. હવે ત્યારે હું ભગવાન આત્મા, હું તો છું ને, હું છું. તેમ છતાં પણ પોતાની મહિમા ન આવી અને જે નથી એના વિચારોમાં અટક્યો, એટલે પોતાની મહિમા ઓછી અને બીજાની મહિમા વધુ, એનું નામ લોભ, કે મારે આ જોઈએ છે. તો તે જીવ છે એ નથી માનતો, જીવોને એના ઉપર ભૂતકાળની મહિમા કરે, ચાંદી, હીરા, મોતી, ડાયમંડ, એમાં જીવ જ નથી. એમાં જીવ નથી. એટલે પોતાની, અને આ જે છે આ નિરંતર પડેલો છે. એવું નથી કે ક્રોધ તો નારકીઓને ક્યારેક ક્યારેક એવી ટાઈમ આવ્યો. આપણને પણ આખા દિવસમાં ક્રોધનો ભાવ કેટલો ટાઈમ આવતો છે? ક્યારેક, કોઈક વખત, કોઈક ના ઉપર. લિમિટેડ છે, લિમિટેશન છે. અને લોભ તો ઊંઘમાં પણ છે. કરોડપતિ થવાનો લોભ લખપતિને ઊંઘમાં પણ છે કે નહીં, કે મારે થવું છે કરોડપતિ? એ ભાવ લોભનો. એટલે ક્રોધ કરતા લોભ ખતરનાક થયો કે નહીં? કે ક્રોધ તો ક્યારેક ક્યારેક જ છે, લોભ તો 24 કલાક. આ ક્રોધ કરતા લોભ ખતરનાક છે. એનાથી એ બતાવવા માંગુ છું કે આ નરક કરતા દેવગતિ ખતરનાક છે. સમજાય ને વાત? કે એ વધારે ખતરનાક છે. એ છુપો છે. ક્રોધ ખબર પડે છે, નરક તો ખબર પડે છે, પણ લોભ તો ખબર નથી પડતી કે આટલો ખતરનાક છે. એ વાત દેવગતિના દુઃખમાં બતાવી. હવે જે વાત બતાવે છે 299મો પ્રશ્ન છે, મનુષ્ય ગતિના જીવની વાત છે. તમારી તો વાત નથી, તમે તો દેવગતિના. કાલથી હવે આપણી વાત મનુષ્ય ગતિમાં, દેવગતિમાં દુઃખ, નરકમાં દુઃખ. મનુષ્યનું જે દુઃખ છે, મનુષ્ય ગતિના દુઃખનું સ્વરૂપ બતાવીને સુખી થવાનો ઉપાય બતાવો. પેલા તો દુઃખનું સ્વરૂપ. કોઈ પણ જીવને હું આત્મામાં સુખ છે એ વાત બતાવ્યા પહેલા મનુષ્ય ગતિમાં દુઃખ છે એ વાત પર વધારે જોર આપીને બતાવું છું. કારણ કે મારી વાત સાંભળવા બેસશે જ નહીં, પોતાને સુખી માને છે. હું એને એમ કહું કે તું આત્મામાં લીન થતા તને સુખ મળશે, એ કે છે મારે લીન નથી થવું, હું સુખી જ છું. એટલે પહેલા એ અહેસાસ થવો જરૂરી છે કે હું દુઃખી છું, અને પછી એ પ્રશ્ન થાય કે તો સુખ કોને કહેવાય. જેમ જેમ મનુષ્યના આ ઉંમરથી જે અનુભવ થાય છે. બોરીવલીમાં એક ક્લાસ ચાલતો હતો, ને એ ક્લાસમાં એક છોકરાનો ક્લાસ ચાલતો હતો, અને બેસતા હતા મોટા છોકરા, તો 4-5 હતા, મોટા લગભગ 400 જેટલા લોકો હશે. બાળકોનું નામે મોટાઈ ભણી લેતા, કારણ કે આમ શરમ આવતી કે અમે આવું બધું ભણીએ, એમ કે એકડે એકથી. એમાં શરૂઆત આ કરી, બોલો છોકરાને ઉભો કર્યો, બોલ બેટા તું સુખી કે દુઃખી? હું તો સુખી છું, હું સુખી છું. કેમ સુખી છું? કે મારી પાસે મોટો ફ્લેટ છે, મમ્મી છે, પપ્પા છે, ગાડી છે, બધું બોલવા માંડ્યો. હું સુખી છું. મેં કીધું સુખી છો એવું તને કીધું કોણે? તો પપ્પાએ. પપ્પા છે, આવે છે, સૌથી છેલ્લી લાઈનમાં બેઠા હતા. ઉભા થાવ કે તમારો છોકરો તો સુખી છે, તમે સુખી કે દુઃખી?
તો કે હું થોડોક સુખી થોડોક દુઃખી, અડધું સુખ ને દુઃખ બધું જ છે કે બે છે. તો બધા લોકો કહેવા માંડ્યા કે છોકરાને પૂછ્યું, બાપાને પૂછ્યું, આજે બાજુ ખુરશી પર બેઠા છે ને એના બાપા છે, દાદા છોકરાના, એને પૂછી લ્યો. મેં કહું બોલો તમે? તો કે પૂરેપૂરો દુઃખી છો કે. આ 3 વાત કે છોકરો છે એ પૂરેપૂરો સુખી, પપ્પા અડધા સુખી અડધા દુઃખી, અને દાદા પૂરેપૂરા દુઃખી. એ ટાઈમે ખરેખર હું રોકાઈ ગયો અને વિચાર આવું કેમ, પણ ખરેખર એવું છે. દાદા ઘણા વર્ષથી ધર્મ સાંભળતા હતા, એને એમ લાગ્યું કે ખરેખર આ ધર્મમાં માર્ગમાં આવ્યા પછી સંસારમાં ક્યાંય સુખ નથી, પૂરેપૂરો દુઃખી. અને પપ્પા ક્યારેક આવે છે ત્યારે એમ લાગે કે સંસારમાં દુઃખ છે, પાછા દુકાને જાય ત્યારે સુખ લાગે છે, અડધા સુખી ને અડધા દુઃખી લાગે છે. અને દીકરો તો પહેલી વાર આવ્યો હતો એમ, એટલે એને તો પૂરેપૂરું સુખ જ ખબર પડે છે. કહેવાનો અર્થ કે સુખ સંસારમાં દુઃખ છે એનો અહેસાસ ત્યારે થાય પેલા આ વાત એના કાનમાં પડે કે જેને જેને આપણે સુખ માની બેઠા છીએ એમાં અનંત આકુળતાઓ છુપાયેલી છે ને એ દુઃખ જ છે. એ સંયોગો દુઃખરૂપ નથી, અંદરનું આપણી અંદરની સ્થિતિ કેવી છે એ મહત્વનું છે. પોતાનું અંદરનું મનોબળ કેવું છે સંયોગોમાં પણ. પોતાના માતા પિતાનું મરણ થાય એના કરતા વધારે દુઃખ દીકરાનું મરણ થાય તો થાય. સીધી વાત છે ને. મા બાપથી દૂર થવાનો ભાવ ને દીકરાથી દૂર થવાનો ભાવ, કે ભાઈ એમને તો ઉંમર થઈ ગઈ હતી, જિંદગી જીવી રહી હતી, ઠીક છે સમય આવી ગયો એટલે ઘરપણમાં એટલું બધું રડવું નથી. પણ નાનો પોતાનો દીકરો જો ગુજરી જાય તો કેવું થાય? દુઃખ થાય ને, પણ એને થાય જેને આત્માનો આશ્રય નથી. કારણ કે જેને શરીર માન્યું અને એમ માન્યું કે આ શરીર મારું, તો શરીરથી જે જન્મ્યું એ પણ મારું. અને જે માને છે કે હું આત્મા, આ મારું નહીં, તો આનાથી જે જન્મનારું એ પણ મારું નહીં. આ મારું નહીં તો બધું મારું નહીં. પંડિત બનારસી દાસજીના જીવનની આ સત્ય ઘટના છે. નાટક સમયસાર જેમણે લખ્યું ને, સમયસારના કળશ ઉપર. આ તમને દીકરાના મરણની વાત આવી. આમ પોતાના 3 દીકરા હોય ને એક દીકરાના મરણની પણ વાત કરું સતત કેશો બંધ કરો આ વાત બધી, આવું તમે નહીં બોલો, સંબંધ બગડી જાય. જો ખાલી ઉદાહરણ પણ નામ લઈને આપું ને તો 3 દીકરામાંથી એક દીકરાનું નામ લઉં તો તરત જ આને તમે કેમ કીધું, આ તો મારો લાડકો. આ ખાલી ધર્મની વાત ચાલતી, એમાં કોઈ મરી નથી ગયું, પણ આમ કહું તો પણ ખોટું લાગી જાય. પંડિત બનારસી દાસજીને દીકરાનો જન્મ થયો, જન્મ થતા દીકરો મરી ગયો, જન્મ થયો મરી ગયો. હવે પેલા તો કેટલાય વખતથી બાળક ન જન્મતું હોય, જે સ્ત્રીને જે પિતા ન બનતો હોય એમ લાગે હું પિતા ક્યારે બનું, ક્યારે પિતા બનું, ક્યારે પિતા બનું. ને આમ એક પિતા બન્યો અને બાળક મરી જાય. અરે કે આટલા વર્ષની આશા ઈચ્છા હતી, બાળક નતું થતું, બાળક થયું એ મરી ગયું. દીકરાનો જન્મ થયો, દીકરો મરી ગયો. બીજો દીકરો જન્મ્યો, બીજો મરી ગયો. ત્રીજો જન્મ્યો, 7 દીકરા અને 2 દીકરી, 9 સંતાન, 9 જન્મ્યા, 9 મરી ગયા. એ બાપના શું હાલ થાય જેણે પોતાના 9 સંતાનોના મરણને પોતાની નજરે જોયા હોય, પણ કોઈ અસર નહીં. કારણ કે દેહ હું નહીં તો જન્મ આપનારો હું ક્યાં? ભગવાન આત્માનો આશ્રય હોય તો 9 દીકરાના મરણને પણ જ્ઞાતા ભાવે જાણી શકે. ન હોય આશ્રય તો એક દીકરાના મરણનો વિકલ્પ પણ હલાવી દે. પોતાની સત્સંગની સભા ચાલતી હતી, પ્રવચન નો સમય અને લોકોનું ટોળું બેઠું છે. આટલા લોકો ટોળામાં બેઠા સ્વાધ્યાય કરે છે, કરાવે છે,
ત્યાં ચાલુ પ્રવચને દીકરાનું મરણ થયું. સમાચાર આવ્યા, બધાને કીધું બેસજો, હું આવું છું. એમ નહીં કે ચલો બંધ કરો, બેસજો, હું આવું છું. ગયા, અડધો કલાક પછી પાછા આવ્યા. આવું ક્યારે બન્યું નતું. પ્રવચન છોડી કેમ જતા રહ્યા? મહેમાન આવ્યા હતા ને તો કે વળાવા જવાનું હતું. મહેમાન આવ્યા હતા એટલે વળાવા ગયો હતો. આ તો પ્રવચન પૂરું થયા પછી ખબર પડી કે દીકરો ગુજરી ગયો છે, સ્મશાનમાં એને અગ્નિ સંસ્કાર આપીને આવ્યા. પણ શ્રદ્ધામાં આ છે કે આવ્યો તે મહેમાન છે અને વળાશે. આ દીકરો મહેમાન બનીને આવ્યો તો એને વળાવીને આવ્યો. આટલી દ્રઢતા એ ત્યારે હોય કે આ શરીર હું નથી, હું ભગવાન આત્મા છું. આત્માના આશ્રય આ જ્ઞાતા પણ રહી શકે. આ એક દિવસમાં નથી આવતી દ્રઢતા. એટલા માટે આ રોજ આનો અભ્યાસ અત્યારે એટલા માટે આ કહું છું, હું ભગવાન આત્મા, હું ભગવાન આત્મા, હું ભગવાન આત્મા. જો મારો હતો તો બચાવ હતો ને. આપણે એમ કે ને દુનિયામાં તો એમ જ કહીએ, લોકો આપણને ગાંડા કે આપણે એમ કહીએ કે મારો ક્યાં હતો. એના ગાંડ પણ કે મહેમાન આવ્યા હતા વળાવીને આવ્યો, આવું કોઈ કહે તો કોઈ આશા જ ન રાખી હોય સંસારથી. આગલી પર્યાય માટે પણ કોઈ વિકલ્પોની જાળ ન ગૂંથી હોય. જેણે પોતાની પરિપૂર્ણતાનો અનુભવ કર્યો હોય, જેણે સંસારના અનિત્ય સ્વરૂપને જાણ્યું હોય, જેને સંસારના ક્ષણિકપણાનો બોધ થયો હોય, એ જીવને આ જગતની કોઈ પણ ઘટના પ્રભાવિત નથી કરતી. એ પોતે પોતાના સ્વભાવમાં જ રહે છે અને અનંત આનંદના કૂટલા પીવે. તો જ્ઞાની હતા પોતે તો એને લગ્ન બી કરવાના જોઈએ, સંસારથી માનવું જોઈએ. લગ્ન કરી લીધા તો ભોગવવું ન જોઈએ. આટલું આવું એક જાય છે, બીજો જાય છે તો ભોગવે છે સામાન્ય. કારણ કે આપણને જે વિચાર આવતા હોય ને એ આપણને આપણી બુદ્ધિથી જ આવે. આપણી બુદ્ધિથી આવે. આવો એ તમને જે વિચાર આવ્યો ને એ વિચાર એમનો પણ આવી ગયો. એમને આવા વિચાર નતા આવવા જોઈએ દાદા, ન આવવા જોઈએ. જેને આવતા હતા એને પણ એમના વિચારની નથી પડી કે આવા ભાવ આવી જાય છે, તો એના પણ જ્ઞાતા દ્રષ્ટા રહેતા હતા. એટલે ઘણી વખત આ એના જેવું કામ છે કે કોઈ આતંકવાદીએ કોઈને મારી નાખ્યો, આ ગાળો કોઈને મારી નાખ્યા, પછી આપણે એમ કહીએ કે આ આતંકવાદીઓને તો મારી જ નાખવા જોઈએ, છોડવા જ ન જોઈએ. તો આ જે ભાવ તમે કરો ને તો એ ભાવ તમે વધારે પાપ બાંધ્યા કે નહીં, કર્મ તમને વધારે બંધાશે. અને પેલા તો એકાદાને માર્યા હતા ને એવી રીતે તમે આ બધા આતંકવાદીઓને મારી નાખવા જોઈએ, છોડવા જ ન જોઈએ. આ તમારો ભાવ છે. આ એના જેવું છે કે કોઈ માંસ ખાતું હોય તમારી બાજુ બેસીને ચૂપચાપ હોય, માંસ ખાતું હોય, તમે એના બાજુ બેસીને તમને જે ભાવ થતા હોય, આ તો આમ કરવું છે, બંધ કરી દેવું છે, ન કરવા જોઈએ, તમે વધારે કર્મ માંડો છો. કારણ કે એનું રૂટીન છે, એને એટલા ભાવ નથી થતા. તમારું રૂટીન નથી એની બાજુ બેસવું માંસ ખાવાવાળાને, એટલે તમે વધારે આકુરતા કરો છો. ક્યારે ઉભો થાવ, ક્યારે આને મોકલું, ક્યારે આમ કરું. તો જેને ભાવ થાય છે એ જ્ઞાનીને પણ એવા એટલું જોડાણ નતું એ ભાવોમાં, એટલે એમને કર્મ ન બંધાણા. એટલા આપણને એમના માટેના વિકલ્પ આવી કે આવા ભાવ તો ન આવે. કારણ કે આપણે તો આવા જ ભાવ આપણને આવે. કારણ કે આપણે માન્યું કે સુખ માનતા હોય એ જ ભોગોને ભોગવે. સુખ માન્યા વગર, પણ એ તો ભોગોને જાણે છે, ભોગવતા નથી. આ વાત બહુ સૂક્ષ્મ છે. નથી ઈચ્છા તો પછી શા માટે કરે છે? જો સુખ નથી, દીકરામાં સુખ નથી, આવનારો મહેમાન છે, જવાબ આવ્યો મહેમાન છે, તો પછી એને પ્રાયોરિટી ના આપવી જોઈએ. પછી
પહેલી જન્મે એને મહત્વ જ ના આપવું જોઈએ કે નથી આપતા એટલે તો આ થયું કે આ વિકલ્પો જે થયા ને કે લાવ દીકરા થાય, એ વિકલ્પો પણ મહેમાન છે, એ આવે છે ને જાય છે. એ મહેમાનને મહત્વ નથી આપતા. એમને દીકરાનું મહત્વ નતું, જે મહેમાન હતા ને દીકરા થાય એવા જે વિકલ્પ એને મહત્વ નતા આપતા, એ મહેમાન હતા. એ તો પોતાના પહેલાના કરેલા કર્મને ખપાવતા સાચો એ સ્થિતિ. એ પણ ભાવ તરીકે નતા ખપાવતા કે આ કર્મ જાય પણ એમાં જ્ઞાતા ભાવે જાણતા હતા કે પૂર્વકૃત કર્મ જે છે જે સત્તામાં પડ્યા છે, જે ઉદયમાં આવે તો આવા ભાવે આવે, એમાં ફેરફાર ન થાય, પણ હું ભગવાન આત્મા એનો જ્ઞાતા. એના બળ પર પહેલાનો કચરો બધો ખાલી થતો હતો અને નવા નતા. કોઈ જીવ જ્ઞાની છે, ધર્મ કરે છે તો પછી સ્વર્ગમાં શું કામ જાય? એટલા માટે અહીંયા કઈ એવું છે જ નહીં કે પુણ્ય બાંધેલા હોય ખર્ચે ક્યાં? બંધાયેલા કર્મ ખર્ચો એ વાત તમે કીધી ને, 1 કરોડ રૂપિયા તમને આપી દે, તમને એવી રીતે વિરાટ કોહલીની ભાજી ગલીમાં ઉભા રાખી દે, લો ખરીદો શાકભાજી. કરોડમાં કેટલો ખર્ચ છો તમે? અંતર તમે પછી ગયા મર્સિડીઝ શોરૂમમાં, ત્યાં મર્સિડીઝ લઈ લીધી, ખર્ચાઈ ગયા. કોઈ એવી જગ્યાએ તો જવું પડે ને ખર્ચવા માટે. તો એટલા જ્ઞાનીઓને પુણ્ય પણ બંધાણા હોય છે સહજ, કે દેવગતિ જવું પડે. આ પુણ્ય બાંધવા વાળા માટે ની આ ખાસ વાત, એટલા માટે ભોગવાય ત્યાં જવું પડે. કે શું કરે? ભોગવ્યા વગર છૂટકો નથી. આ સમોસા શું છે પુણ્યનું? તો ભરત ચક્રવર્તી અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામે મોક્ષે જાય, અને મહાવીર ભગવાનને 30 વર્ષ રહેવું પડે. દાદાને કેટલા વર્ષ રહ્યા? તો 84 લાખ પૂરો, 83 લાખ પૂરો વર્ષે તો દીક્ષા લઈ લીધી. 1 લાખ પૂરો રહ્યા ને? 1 લાખ પૂરું વર્ષ. અપેક્ષા તો પણ વધે છે. પહેલા આપણે ગામમાંથી શહેરમાં હતા ફરવા માટે, શાદી કર્યા પછી લગ્ન કર્યા, પછી કાશ્મીર જવા માંડ્યા, ત્યારે 5-10 લાખ રૂપિયા ઉડાવી આવે. પૈસા વધ્યા છે, ક્યાં ખર્ચવા એવું પ્રશ્ન છે, એટલે ત્યાં ખર્ચવા જાય છે. બધે બસ આ વાસનાઓ જે છે એ જ્ઞાન વધ્યું, રાગ દ્વેષ ન ઘટ્યા, એટલા માટે જ્ઞાન વધ્યું. હમણાં રશિયા એ કોશિશ કરી રહ્યું છે મંગળ ઉપર જીવન વસાવવા માટેની બધી શોધખોળ ચાલી રહી. ચંદ્ર માટે નહીં, કારણ કે ચંદ્ર પર તો કે અમેરિકાના પહોંચી ગયા. હવે એવી જગ્યાએ કે જ્યાં કોઈ નથી પહોંચ્યા. અમે માલિકીપણું, અમારું માલિકીપણું ક્યાં ક્યાં ચાલે. એક જગ્યાએ તો ઓલરેડી બુક થઈ ગઈ છે કે ચંદ્ર તો બુક થઈ ગયો, મંગળ. જ્ઞાન વધ્યું, રોકેટ આ તે બધા બધું જ્ઞાન વધ્યું, પણ રાગ દ્વેષ ઘટ્યા નહીં. એટલે આ વાસનાઓ બધી ત્યાં સુધી ફેલાણી, પૃથ્વીથી સંતોષ નહીં. તાર એ મનુષ્ય ગતિમાં જે અનુકૂળતા અને પ્રતિકૂળતા, આપણે જે માહોલમાં રહીએ છીએ એવી સ્થિતિમાં આની વચ્ચે રહીને પોતાના સ્વભાવની જાગૃતિ કેવી રીતે રહી. કારણ કે જે જીવ આજ સુધી મુક્તિને પામ્યા એ મનુષ્ય ગતિથી જ પામ્યા. આ તો ચલો 9 દીકરા છે, 9 દીકરા, 9 સંતાન, 7 દીકરા 2 દીકરીમાં એવી રીતે ન જન્મ્યા, પણ 103 સંતાન તો હતા ને રાજા વિષ્ણુદેવ. તો એમને એમ કેમ વિચાર નહીં આવ્યો? અને તો સમ્યક દ્રષ્ટિ પણ હતા, જન્મથી સમ્યક દ્રષ્ટિ હતા. પંડિત ભરતદાસજી કે જન્મથી સમ્યક દ્રષ્ટિ હતા ને, ઝડપથી સમ્યક દ્રષ્ટિ હતા, એ પણ આવું કરે. જેને ખબર જ છે સંસારમાં સુખ નથી, તીર્થંકર બનવાનું, તીર્થંકર નો જીવ. કર્મ જે છે એ કર્મ, પણ આમ સમજીને પછી જલસા કરવાના આપણે, ચલો કર્મ કપાવો, કર્મ કપાવો. કારણ કે અંદરનો જે સુખનો ભાવ છે તો પાછા નવા બાંધવા વાળો છે. એટલે આ જાગૃતિ રાખવી કે સુખ ન માને અને ઉદય આવ્યો છે ને સહજ જ્ઞાતા ભાવે જાણે, તો પહેલાના કર્મ ખાલી થાય, બેંકમાંથી વિથડ્રો થતા જાય, ડિપોઝિટ ન થાય તો ખાતું એકવાર ખાલી થાય.
આપણે વિડ્રો થાય ઓછા ને ડિપોઝિટ થાય વધારે, ઈચ્છા તો એ જ આપણી હોય છે કે નહીં કે બેંકમાંથી વિડ્રો ઓછા થાય, ડિપોઝિટ વધારે થાય. તો કે ખાતું ખાલી કરવું થોડું છે. આ વાતને વિસ્તારથી આપણે આવતીકાલે લઈશું. પ્રશ્ન પૂરો કરીશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોહે સવસમ.